હશે ડાયરેક્ટ બેઠા પેલો દિવસ હાલો તો હે ગાઈસ ગુડ મોર્નિંગ બેક ટુ માય ચેનલ. તો તમારા બધાને એક મારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો અત્યારે બ્લોગ હું ચાલુ કરું છું. તો તડકો નીકળ્યું તો મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. તો તમારું ભાઈ અત્યારે ધાબા ઉપર આવી ગયો. જો હવે આપણે ખોલવાના છે કબૂતર. આ બધું હટાવવું જોઈએ. આ તો સેફટી છે ભાઈ આપણી. દરવાજો થોડોક વીમાવાળો છે ને એટલે આ બધું આડું મૂકવું પડે. તો જે મારા નવા મિત્રો હોય એને હું કહું છું કે મારી ચેનલ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જે નવા હોય. હાલો ફાઇનલી હવે આપણે ખોલી નાખ્યું લોક. ફાઇનલી અત્યારે તાળું ખુલી ગયું. દિવસભાઈનો પાણીનું કુંડિયું દઈ દેવું એટલે ધોઈ નાખશે. જો બધા કબૂતર, આ કબૂતરને ઘા કરી. હાલો આ કબૂતરને ઘા કરી દીધી આપણે. બાકી કાંઈ નહીં, આપણે દરવાજો ખોલી નાખે. આપણે દિવસભાઈ હમણાં કુંડિયું ધોઈ નાખે અને આપણે ઘા કરશું. એક કબૂતર તો નીકળી બાજુમાં અહીંયા આટો. હાલો હવે એન્ટ્રી થાય બધાને. ટન 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 ટન. હાલો તો હવે તમારો ભાઈ કબૂતરને કરશે હા. હાલો તો હવે બાકી કાંઈ નહીં, થોડાક દાણા નાખી દેવી આપણે. જેમ દી જાય એમ મોટું. હમણાં મહિનામાં તો બસું જો ઉડવા મનશે. એની તો બાંધતી નથી બધાની. હાલ 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 હાલ. દિવેશભાઈ આવી ગયા. ફૂલ મોજારું થાય જોઈએ બધું. કેવું મસ્ત ને બધા ભેગા થઈને ખાય છે. પાછા નોખડી ગયા કા પીછા આવડા હતા. વેસલી આંગળી એવડા પાછન જેમ જ થયો છે. એ બસાને ઓલી પહેરે દેવી ઘૂઘરી પછી તો હું કહું ઓલા બસાને અત્યારે આપણે પહેરાવી દઉં ને ઘૂઘરી તો એ પછી મોટું થાય ને એટલે રહી જાય એને. નક્કી મોટું થાય તો એને કાંઈ પગમાં ગળશે નહીં. આ એના જેટલા મોજાવાળા છે એને કાંઈ પગમાં જાતી નથી. પહેરાવાની એક વાર બ્લેક વાળીને કરી ટ્રાય એ બધી મોજા તૂટી ગયા. મેં કીધું હવે એકોઈ નથી પહેરાવો, એમને ભલે ગયા. આપણે ઓલી માદી પાડીને આવે છે એટલે એ નથી પહેરાવતો કલરવાળી. કલર કરેલી એને પકડીને હું ઘા કરું પાછી. એના નરને પકડી. હાલો ટ્રાય મારવી. આમનો રે આમનો ઉગાડો. થોડાક હું લઈ લઉં દાણા. થોડાક દાણા લઈ લઉં ને એટલે થોડુંક ઈજી થાય. દાણા પાણી નાખતો જાય. ઓ આપણા મયુરભાઈ છત્રી બનાવી લાગે. અહીં જો હું તમને હમણાં દેખાડું. એટલે આપણા કબૂતરને પકડ લઈ દાણા લઈ.
આમાં આવ્યા ગાય જો પકડીને પછી તમને બતાવું. હાલો તો ફાઇનલી થાય આપણે બહુ મહેનતથી મેં સમજે એનું આ પૂંછડી પકડીને આ પીછું હાથમાં એક જ પીછું આવી ગયું એટલે પીછું તૂટી સમજે ને અડધા કંકરી બાકી અડધા નવા આવે છે ડિઝાઇન વાળા તો નવા ડિઝાઇન વાળા. હાલો તમને કરવાનું છે ઘા આપણે તમારો ભાઈ પાછો કરશે અને આરામ ગુલાટી ઓલી બાજુ જાઓ તો ઓલી બાજુ ફેંક મારું. હાલો તો હવે તમે હા ડાયરેક્ટ કાંઈ જ ઉતરે છે બોલો. અને હા એને પકડવામાં આમાં એક બચ્ચું તો હેઠે પડી ગયું. આપણે તો દિવેશભાઈ લઈને આવ્યા લાતે મૂકતો નહીં તો આપણું થોડુંક ટ્રેન છે ખંભે બેહાડ દે. આ થોડું તેમ મૂકતું નથી ખંભે બેઠો ને થોડી વાર બે હાથમાં બેહાડીને તો બીજા એકોય કબૂતર ન બે હાથમાં કેમ ખાલી એક જ બે હાથમાં. મેં તેથી ઇન્સ્ટામાં મેં વિવેકભાઈને એના ફોનમાં પાડ્યા હતા ને ફોટા તે તમે જોયું છે. હાલો તો હવે બીજું કંઈ નહીં આપણે લોકનો સીન બતાવી દઈએ. જો આ રહ્યું આપણું બચ્ચાની ગ્રોથ તમે જો કેવી ફૂલ હેલ્ધી છે. હેલ્ધી બચ્ચું છે. આ બાજુ દિવે બાકી કાંઈ નહીં થોડીક વાર ખાવા દે. ના આપણા મયુરભાઈની જો તમને છત્રી બતાતી હોય તો આમ દોરી આમ જો મારી આંગળી હા એ મયુરભાઈની છત્રી છે એ કંઈક બનાવી છે. જો મયુરભાઈ જો કબૂતર ઉડાડ્યા. મયુરભાઈને કહું કબૂતર ઉડાડો. આ નિકોલ જો ઓલો રાવણ ગયો હેઠે ડાયરેક્ટ હેઠે પેલો દિવેશભાઈ કબૂતર ભડકે છે ને આપણે જો તમારો ભાઈ લોક આવી ગયો છે ફૂલ હેવી છે લોક. આપણે મયુરભાઈનું જોઈ એ હમણાં કબૂતર ઉડાડતો અને આ મયુરભાઈનું એક કબૂતર જેવું હતું ને ચોકલેટ એ તો પરમ 2-3 દિવસ થઈ ગયા એને તો કૂતરું લઈ ગયા દોર્યા મયુરભાઈ. ફાઇનલી ગઈ આને ઉડાડીએ આપણે છત્રીમાં બે ગયા ઉડાડ્યા ને ત્યાં છત્રીમાં જ બે ગયા. લામ ઉડ ને ઉડતા જ નથી બોલો શું કરવું એ બેવા દે ભલે બેઠો. એના બધું આવે ને આ દીવા બસાને મૂક દે તું પર બોલે જાઓ ઘરમાં બેઠું તો બહુ રખડી લીધું. હાલો હવે કરી દેવું બંધ. જો આપણે બે કબૂતર સામે ગયા અને બંધ કરવાનો દિવસ આગો રે. આ લાલ ને હોતી મૂકી દીધી કેમ હમણાં બંધ થઈ જાવ. જો આપણા નિકુલભાઈ હમણાં આવ્યા કઈ નહીં કબૂતરને ઉડાડવાનું કહું. તડકો આવે છે એટલે એવો કેમેરો થઈ ગયો. મેં કીધું કેમેરો કેમ ઝાંખો થઈ ગયો. ઉડાડે એ ન્યા જઈને ક્યાં બી ગયા એલા અમને રે દિવ્ય અહીંયા વ્યાય જો ઓલા ધાબો પર હાલ જો આ થોડી બહાર નીકળી ક્યાં જાય છે. હાલ હેઠે બેસી જા એ ગુલાટી જો કેમ માર હાલ જો કેમ ઉડે છે બોલી ભણે જો નર ઉતરો હાલ
હાલ હાલ હાલ હાલ. ફાઇનલી ગાઈસ હવે આપણા બધા કબૂતર આવી ગયા છે. હવે તો આપણે થોડીક જ વારમાં કરી દઈએ કબૂતર બંધ. આ માદીને ઉપર ઘા કર્યું છે. ઓલી થોડી બહાર નીકળી ગઈ કેમ કે બચ્ચાને ખવડાવી એ ભલે ઘડી રખડતી. પાણી પીવે. આ નરને ઉડાડું. પાછો આ નરને પકડી લીધો. કેસરી કલર નાક છે, બ્લેક ચોસ છે, જાંબલી નાખુન આવા એના પડશે નવા ઉડાડવા માટેના છે. હાલો તો હવે દિવેબા ઉડી એટલે ઓલી બધ દેખાડજો. હાલે હું હવે આ બાજુ આવી છું. કા કરું ઉડ્યું જ નહીં, પાછું ઉતરી ગયું. હા તો થોડીક વારમાં કરી દઈએ કબૂતર બંધ. આ આપણા મયુરભાઈ જો છત્રીમાં જ કબૂતર બેહાડ્યો, તમને દેખાતો જ જરી જરી, બાકી કાંઈ નહીં. આ રહ્યા કબૂતર હમણાં કરી દેવા છે બંધ. આ ઓલો નર નથી એટલું બધું ઉઠતો હજી, આટલામાં ને આટલામાં જુદા કરે. બાકી મોસમનો હાલો તો ફાઇનલી ગાઈસ હવે આપણે કરી દઈએ કબૂતર બંધ. હાલ 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 હાલ. એક નર તો વી ગયો. દિવે સામનો રે. અલે અંદર જાઉં. એટલે તું ક્યાં જાસ બેન ઉડી? તું કઈ નહીં ઉડી રેવા દે, ખાલી ખોટી મહેનત કરી માં. આખું બંધ આગો જ આવે આ નહીં કરી દઈશ બંધ. હાલે ઘરમાં હાલ હાલ. પાણી પીવો પી લે બેટા, ન પીવો કાંઈ નહીં. દિવસભાઈ પાણી લઈ લો તો હાલો પાણી મૂકી દો પછી કરી દઈએ બંધ કબૂતર. જો આપણા દિવેશભાઈ મૂકી દે પાણી ખૂણામાં દાવ દે. હાલો લોફ્ટ બંધ કરી દો. આપણા દિવેશભાઈ લોફ્ટ બંધ કરે છે. લોફ્ટ બંધ કરે બતાવું તો. હાલો તો ફાઇનલી ગાઈસ આપણો લોફ્ટ બંધ થઈ ગયો છે. હવે તો આપણે પછી મળવી. હાલો તો ફાઇનલી ગાઈસ આજનો બ્લોગ કાંઈ લગે નથી હતો. તો આજના આ બ્લોગમાં તમે જોઈ છે કે મેં બધા કબૂતર ભરેલા હતા અને અનિકુલભાઈ યાદ આવ્યા હતા. બાકી કાંઈ નહીં. અને બે કબૂતરના ઉડાડા 2 વાર ઘા કર્યા હતા. એ પણ 2 કબૂતરથી યાદ નહીં. મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો. આપણે કાલના બ્લોગમાં આવડી બધા જય માતાજી. તો બાય.